બનાસકાંઠામાં ભારે વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ છે। થરાદથી વાવને જોડતો નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ। હાઈવે પર પાણી ભરાતા વાહનો બંધ થઈ રહ્યા છે। મુખ્ય માર્ગ બંધ થતા થરાદથી વાવ જવું મુશ્કેલ। નેશનલ હાઈવે પર તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા। વાવના અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ છે। વાવ અને સુઈગામ પંથકમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી ને પાણી જ છે। સરહદી પંથકમાં ભારે વરસાદને લઈને અનેક રોડ રસ્તા બંધ થયા છે। આપણે અહીંયા દ્રશ્યો બતાવી અહીંયા જે પ્રકારે આ વાવ થરાદ ને જોડતો જે મુખ્ય નેશનલ માર્ગ છે તે અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, કેમ કે મુખ્ય હાઈવે ઉપર જ કેડસમાં પાણી ભરાઈ ગયા છે। એટલે કે હજુ પણ ભારે વરસાદ ચાલુ છે, ભારે પવન ચાલુ છે। અહીંયા સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું, શું પરિસ્થિતિ છે અત્યારે? બહુ જ વરસાદ ને પણ 1 કિલોમીટર સુધી પાણી ભરાઈ ગયું છે। ગુડે ગુડે હમો પાણી ચાલે। નાના વાહનો ચાલી શકે તેમ નથી। ચારડા ગામમાં આખું પૂરું એક જ થઈ ગયું છે। હાઈવે ને ગામ બધું એક જ છે। હાલ ગામોમાં પણ પાણી ભરાઈ ગયા છે, બહુ પાણી ભરાય છે। કોઈ જગ્યાએ જવાય એવું નથી, કોઈ જવાય એવું નહીં। હાઈવે ઉપર પૂરું પાણી ભરેલું છે। આગળના હાઈવે પર બંધ છે, બંધ છે। નાના વાહનો ચાલી જ નહીં કેતા, મોટી ગાડીઓ હોય તો ચાલી ગયા છે। તમામ હાઈવે વાવ થરાદને જોડતો બંધ થઈ ગયો છે। તો જે પ્રકારે આપ પરિસ્થિતિ જોઈ શકો છો, અહીંયા તમામ જે માર્ગો છે તે પાણીમાં ગરકાવ થયા છે અને જે પ્રમાણે અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે। આપણે દ્રશ્યો બતાવીશ। આ મુખ્ય નેશનલ માર્ગ છે, તે માર્ગ ઉપર જ અત્યારે પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। અહીંયા સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, પવન સાથેના મુખ્ય માર્ગ છે આ નેશનલ માર્ગ છે, જે નેશનલ હાઈવે કહેવાય છે। વાવ થરાદને જોડતો મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તમામ વાહનોની અવરજવર અત્યારે બંધ થઈ ગઈ છે। એટલે કે સરહદી પંથકમાં ભારે વરસાદે તરાજી સર્જી છે અને અનેક ગામો છે તે પાણીમાં ડૂબી ગયા છે, અનેક ખેતરો પાણીમાં ડૂબી ગયા છે અને હાઈવે જે વિસ્તારો હતા જે હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે અનેક માર્ગો પણ બંધ થયા છે। મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। વાવ, થરાદ અને સુઈગામ વિસ્તારો બેટમાં ફેરવાયા। અધિકારીઓને પણ થરાદથી વાવ જવામાં મુશ્કેલી પડી। હાઈવે પર નાના વાહનો પસાર થઈ શકે તેવી સ્થિતિ જ નથી। જિલ્લા કલેક્ટર, એસપી અને ડીડીઓએ પોતાની ગાડીઓ છોડી। જિલ્લાના કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। જિલ્લા વહીવટીતંત્રએ થરાદમાં બેઠક યોજી હતી। બેઠકમાં કલેક્ટર, એસપી, જિલ્લા વિકાસ અધિકારી જોડાયા। જિલ્લામાં હાલ 1 એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમો મૂકવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખાસ કરીને જે સરહદી તાલુકા છે એમાં ખૂબ ભારે વરસાદ પડેલો છે। ખાસ કરીને સુઈગામમાં 18 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। બાબરમાં પણ છેલ્લા 28 કલાકમાં 15 થી 16 ઇંચ વરસાદ પડ્યો છે। વાવ થરાદમાં પણ 13 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ તમામ જે શાળાઓ છે અને એમાં રજા આપેલી છે। શૈક્ષણિક કાર્ય આજે બંધ છે। ખાસ કરીને 12 જેટલા ગામો છે એ સંપર્ક વિહોણા થઈ ગયા છે। આ ઉપરાંત 279 જેટલા ગામો છે એમાં વીજળી પણ પ્રભાવિત થઈ છે। આજરોજ થરાદ ખાતે તમામ જિલ્લા કક્ષાના અધિકારીઓની મિટિંગ રાખવામાં આવી છે અને સત્વરે જે રેસ્ક્યુ અને રિલીફની કાર્યવાહી છે એ કરવા માટે સૂચના આપેલી છે। સરહદી પંથકમાં ભારે વરસાદને લઈને તરાજીના દ્રશ્યો સામે આવ્યા છે અને અત્યારે વહીવટી તંત્ર અહીંયા પહોંચ્યું છે। જિલ્લા કલેક્ટર તેમજ જે એસપી સહિતની ટીમો છે તે અહીંયા વાવ થરાદ પંથકમાં પહોંચી છે। એટલે કે જે થરાદથી વાવને જો જોડતો મુખ્ય માર્ગ હતો તે બંધ થઈ ગયો હતો અને ત્યારે આ સમગ્ર ટીમ છે જે બનાસકાંઠા વહીવટી તંત્ર છે તે અત્યારે અહીંયા પહોંચ્યું છે અને તમામ જે નિરીક્ષણ કરી રહ્યા છે આ વિસ્તારનું, કેમ કે અનેક ગામડા સંપર્ક વિહોણા છે, અનેક ગામડાઓમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને તમામ જે ગામો છે તે બેટમાં ફેરવાયા છે। ત્યારે આપણે દ્રશ્યો બતાવીશ। અહીંયા તમામ જે રસ્તાઓ છે તે રસ્તાઓ બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે। એટલે કે રસ્તાઓ બંધ થઈ ગયા છે। તંત્ર અત્યારે પહોંચ્યું છે અને તંત્ર પણ આગળ જવા માટેની મથામણ કરી રહ્યું છે, કેમ કે રસ્તાઓ બંધ છે અને જેના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા 24 કલાકથી સરહદી વિસ્તારમાં જે ભારે વરસાદ થયો છે અને જેના કારણે તમામ જે ગામો છે તે બેટમાં ફેરવાયા છે। જે રણ હતું તેમાં પણ દરિયા જેવી પરિસ્થિતિ છે। ત્યારે વહીવટી તંત્ર અત્યારે પહોંચે અને આ લોકોને મદદ કઈ રીતે પહોંચાડી શકાય તેને લઈને પ્રયાસો હાથ ધર્યા છે। મોદી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા।